વાહ મહારાજ, આપનો પટાભિષેક અનંતકોટી બ્રહ્માંડના અધિપતિનો રાજાભિષેક. આ સ્વયં સનાતન રાજા છો, પરંતુ આ વરભાવની અંદર આ લોકમાં આપનો પટાભિષેક સદગુરુ રામાનંદ મહારાજ કરે છે. જેતપુર ભગવાન સ્વામિનારાયણ દ્વાદશીના સુપુત્રો યશવી અને ધનોય આપે છે. ફુલેકામાં પોતે સાચે વધારે અને ઇન્દર ખાતર પાસે સુધારો થતા હોય છે. ઇન્દર દરબાર અરે વાહ, આ પટ્ટાભિષેક કરે છે ને. જેતપુરમાં રામાનંદ સ્વામી શ્રી હરિનો વિધિપૂર્વક ગાદી પટ્ટાભિષેક કરે છે. પછી રામાનંદ સ્વામીની પાછળ અને રામાનંદ સ્વામી પછી આરતી બી કરે છે સહજાનંદ સ્વામી. આરતી સહજાનંદ સ્વામી આરતી પણ કરી. વાહ ગુરુ ને વાહ હા, શિષ્ય. આ દેખો આરતી ઉતારે. જેતપુરમાં સૌ વખત શ્રી હરિના ગાદીના પટાભિષેકની આરતી ઉતારતા સદગુરુ રામાનંદ સ્વામી. એમને પોતાના પોતે કેવા સમાજ ગુરુ અને સમાજ શિષ્યને આરતી કરી અને પોતાના હયાતીની અંદર પટાભિષેક કરે છે. ઉદય પરંપરા. વાહ મહારાજ, આ પણ જુઓ, બ્રહ્માંડના અધિપતિને ગાદી બિરાજમાન કરી છે ને ગાદી આપીને રામાનંદ સ્વામી આજ્ઞા કરી તમે બિરાજમાન થાવ અને વિધિપૂર્વક એમનો પટાભિષેક કરી રહ્યા છે. અને મહારાજ રામાનંદ સ્વામીને કહે છે તમે બેસો, એમ કે છે, હાથ ધરે છે. હા, એટલે કે આપ બેસો. સદગુરુ રામાનંદ સ્વામી આજ્ઞા કરે છે કે તમારે બેસવાનું છે. અમારી અમે તો ડુગડુગી ઉગાડવાવાળા છીએ, આપ સમર્થ છો. આ મહારાજે ચાલુ ઘોડીએ મનુષ્ય ચરિત્ર કરતા ભગવાન શ્રી સ્વામિનારાયણ મૂળવાળાની ઉપાધિથી ભાના કાપડે ઘેર ઘોડાની લગામ હાથમાં રાખી દહીંનો રોટલા જમે છે. દહીંનો રોટલા જમ્યા હતા, હાથમાં રાખી ઉભા ઉભા બેઠા બેઠા. વાહ વાહ, જય સ્વામિનારાયણ. મહારાજ એ મહારાજ આમ જો દયાળો, આ ભદ્રાજ નદીના કિનારે સ્વામિનારાયણ ભગવાન સ્નાન કરી રહેલા એવા સમય દરબાર શ્રી ઉંદર ખાતે ભગવાન શેષ નારાયણ રૂપે દર્શન આપે એના દરબાર મેં અનંતકોટી બ્રહ્માંડ અધિપતિ જેતપુરમાં સત્સંગીઓ એટલે આપણી સુખ શાંતિ માટે સર્વપ્રથમ મહાપૂજા કરતા પરમ પૂજ્ય સદગુરુ બાલમુકુદાસજી સ્વામી. અને અહીં જ જેતપુરમાં મહારાજે 2 વરદાન માગ્યા હતા એ વખતે કે ભાઈ મારા હરિભક્તને સૂળીનું દુઃખ આવવાનું હોય તો કાંઠે દુઃખ સરે, અને બીજું 7 દકાળે આવશે તો એ અનધન વસ્ત્રે દુઃખી ના થાય. દકાળી ભલે આવે છે ને નથી પુત્રનો કોઈ ઉપાય રે કે છે વાલો, તો પણ જાળવીશ મારા જન નહીં, કુલ મારો ઈચ્છા નહીં થાય. જય સ્વામિનારાયણ.